જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગઈકાલે તમે અમારો જન્માષ્ટમીનો વિડીયો જોયો હશે. બહુ સારા રિવ્યૂ મળ્યા છે અને સારી એવી કોમેન્ટ્સ પણ આવી છે. એ માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજે અમે કૃષ્ણ જન્માષ્ટમી પછી, આજે નોમ એટલે કૃષ્ણ જન્મ થયા પછીના પારણાનો દિવસ, એટલે આજે અમે અમારા ઘરે કૃષ્ણ ભગવાનને, અમારા લાલજીને પારણા કરાયા એનો એક શોર્ટ વિડીયો એ હું આજે પ્રસ્તુત કરીશ તમારી સામે. અને બીજું ખાસ એ કહેવા માગીશ કે જો કોઈ પણ વસ્તુ, ત્યાગની વસ્તુ જો શીખવી હોય તો તે કૃષ્ણ ભગવાન જોડે શીખી શકાય. કેમ કે જન્મ થયો ત્યારે માં છોડી, પિતા છોટ્યા, એ પછી નંદ અને યશોદાજીના ત્યાં ગયા, એ પણ ગુમાવ્યું. પછી ત્યાંથી રાધા મળી, રાધા પણ ગુમાવી. ત્યાંથી ગયા ગોકુળ, ગોકુળ પણ ગુમાવ્યું. ત્યાંથી ગયા મથુરા, મથુરા પણ છૂટી ગયું. બાકી રહી જતું હતું, ગોપીઓ છૂટી ગઈ, ગોવાળિયા છૂટી ગયા. શું નથી છૂટ્યું એની જોડેથી? પણ છતાં ન છૂટ્યું હોય તો ખાલી એક જ વસ્તુ નથી છૂટી, એ વ્યક્તિત્વ અને એનો ભાવાત્મક જે પ્રભાવ હતો એ છૂટ્યો નથી. જિંદગીમાં અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એમાં ખુશ કેવી રીતે રહેવું, એ શ્રી કૃષ્ણ ભગવાનની આ વાતો ઉપરથી આપણને શીખવા જેવું છે. માટે જો જીવનમાં ક્યારે પણ દુઃખ અને સુખ, એ બે એક એવી જમા અને ઉધાર પાસું છે. જીવનમાં જ્યારે પણ દુઃખ અને સુખ આવે તો બહુ ગભરાવાનું નહીં. શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરી, એનું સ્મરણ કરી, ગીતાના 18 અધ્યાય વાંચી લેવાના, એમાં બધું જ આવી જશે. બસ આજે જ હું અહીંયા મારો જન્માષ્ટમીનો એપિસોડ પૂરો કરું છું. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને હા, ખાસ કરીને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું જરાય ભૂલશો નહીં. शांति की
શીરો લાગે